મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 મહિના પહેલા આકસ્મિક મોતનો એક ગુનો દાખલ થાય છે। એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવે છે અને અંતે ઘટસ્ફોટ થાય છે કે વ્યક્તિએ આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા થઈ હતી। આ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો, તેમાં શું હતું, આરોપીઓ કયા ધંધા સાથે સંકળાયેલા હતા અને કઈ બાબતે તેમની હત્યા થઈ છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। 3 મહિના પહેલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો એટલે કે એડીનો જે ગુનો દાખલ થયો હતો તેનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને આ મૃતક છે તેમણે આત્મહત્યા નહીં પરંતુ તેમની હત્યા થઈ હતી અને હત્યારા અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ મિત્રો હતા। ઘટનાની વિગતવાર વાત કરીએ તો 11મી સપ્ટેમ્બરના રોજ મહેસાણા તાલુકા પોલીસને એક માહિતી મળી હતી કે પિલોદરા સુજલામ સુફલામ કેનાલ છે ત્યાં એક વ્યક્તિની લાશ તણાયેલી છે। પોલીસ ત્યાં પહોંચે છે, આ લાશનો કબજો મેળવે છે અને ત્યારબાદ તેને પીએમ અર્થે પણ મોકલી દે છે। પરંતુ જ્યારે પોલીસ આ લાશ જોવે છે તે સમયે તેમને શંકા પડે છે, કેમ કે આ મૃતકના માથાના ભાગે ઈજા થયેલી હતી, તે કારણસર પોલીસને આ શંકા હતી। એફએસએલનો રિપોર્ટ આવે છે તે સમયે આ મહેસાણાની તાલુકા પોલીસ ચોંકી જાય છે, કેમ કે આ મૃતક નટવરસિંહ વાઘેલા તેમની આત્મહત્યા નથી પરંતુ તેમની હત્યા થઈ હતી। એફએસએલ રિપોર્ટમાં કેવી રીતે આ ખુલાસો થયો તે સાદી ભાષામાં સમજાવીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરવાના ઈરાદે તે કેનાલ હોય, નાની નદી હોય, નાળું હોય કે પછી પાણીમાં કૂદે છે તે સમયે તે ડૂબવાની પ્રક્રિયામાં આવી જતો હોય છે અને જ્યારે તે ડૂબી રહ્યો તે સમયે તેના ગળાના ભાગેથી પેટમાં પાણી જતું હોય છે અને ધીમે ધીમે તે મૃત્યુ પામે છે। પરંતુ આ મૃતક છે તેમના રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની આવી બાબત સામે નહોતી આવતી। આ મૃતક છે તેમની પહેલા હત્યા થઈ હતી અને ત્યારબાદ તેમને કેનાલમાં ફેંકી દેવામાં આવે છે। પોલીસ તપાસ કરે છે ત્યારે તેમને જાણવા મળે છે કે નટવરસિંહ વાઘેલા જ્યારે તેમના 3 મિત્રો છે રાજુજી, સરદારજી અને જસવંતજી ઠાકોર, આ ત્રણે છેલ્લે જ્યારે આ નટવરસિંહ વાઘેલાની હત્યા થઈ તે સમયે સાથે હતા। પોલીસ આ 3 આરોપીઓ છે તેમને 2 દિવસ પહેલા પોલીસ સ્ટેશન બોલાવે છે, અલગ અલગ રીતે તેમની પૂછપરછ કરે છે અને ત્યારબાદ તે સ્વીકારે છે કે આ 4 વ્યક્તિ મૂળ કડિયાના કામ સાથે સંકળાયેલા હતા અને સૌથી પહેલા આ 4 મિત્રો ખાબોચિયામાં પાણી ઉડાડવાની બાબતને મસ્તી કરે છે, ત્યારબાદ ઝઘડો થાય છે અને ત્યારબાદ તેઓને જૂના જે પૈસાની લેતી દેતી હતી, મજૂરીના પૈસા હતા, કોઈ મોટી વાત પણ નહોતી, તે મામલે ઝઘડો થાય છે અને આ 3 આરોપીઓ નટવરસિંહ વાઘેલાને માથાના ભાગે તીક્ષ્ણ પથ્થર મારે છે। નટવરસિંહ વાઘેલા ત્યાં ઢળી પડે છે અને ત્યારબાદ તેમની લાશને લઈ જઈને આ 3 આરોપીઓ કેનાલમાં ફેંકી દે છે। આ હત્યાનો ભેદ છે તે મહેસાણા તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે અને ડીવાયએસપી મિલાપ પટેલે આ ઘટનાની વિગતવાર વાત કરી છે। ગામ છે ત્યાંથી સુજલામ સુફલામની એક કેનાલનું સાયફન છે, ત્યાંથી તારીખ 10/9 ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી। તે ડેડ બોડી આધારિત એક ઈડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી। આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય। તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું। આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે। તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડર
ની ઘટના હતી. તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમને ભીખાજી ઠાકોર, ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાયફનની અંદર, પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી. પોલીસે અત્યારે આ જે ત્રણેય શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે. આ FSLના રિપોર્ટે આ આત્મહત્યાની પરંતુ હત્યા થઈ છે તેનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ બડવા અને તેમની ટીમે આ સમગ્ર ભેદ છે તે ઉકેલવા કામે લાગી હતી. આરોપીઓ સમજતા હતા કે આ હત્યાને આત્મહત્યામાં ખપાવી દઈશું, પરંતુ તે તેમની ભૂલ હતી ને FSLના રિપોર્ટે તેમના કારનામાની પોલ ખોલી નાખી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.